નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તેની વાત આપણે વિડીયોમાં કરીશું। એ સાથે જ જાણીશું ગઈકાલની સરખામણીમાં ભાવ વધ્યા કે ઘટ્યા, ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા તે પણ જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। 1 ગ્રામના ભાવ 13,800 રૂપિયા, 8 ગ્રામના ભાવ 1,10,400 રૂપિયા, 10 ગ્રામના ભાવ 1,38,000 રૂપિયા અને 100 ગ્રામના ભાવ 13,80,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,38,270 રૂપિયા અને આજે 1,38,000 રૂપિયા। મિત્રો, એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 270 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 12,650 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,01,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,26,500 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,65,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,26,750 રૂપિયા અને આજે ભાવ છે 1,26,500 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 250 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 10,350 રૂપિયા, 8 ગ્રામની કિંમત 82,800 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,03,500 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 10,35,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,03,710 રૂપિયા અને આજે ભાવ છે 1,03,500 રૂપિયા। કુલ એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 210 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ક્યાં પહોંચ્યા ચાંદીના ભાવ અને વધારો થયો કે ઘટાડો? 1 ગ્રામ ચાંદીની કિંમત 252 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,016 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,520 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,200 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,52,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,57,000 રૂપિયા અને આજે ભાવ છે 2,52,000 રૂપિયા। કુલ એક દિવસની અંદર ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। આખો ખેલ અમેરિકી ડોલર સામે ગોલ્ડ માર્કેટમાં ચીને મોટું પગલું ભર્યું। સોનાના ભાવ અને ભારતીય રોકાણકારો પર આની શું અસર થશે? ચીને ગોલ્ડ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે। આ નિર્ણય US ડોલર સામે લેવામાં આવ્યો છે તેવું કહેવાય રહ્યું છે। એવામાં પ્રશ્ન કે ચીન આવું કેમ કરી રહ્યું છે? સોનાના ભાવ પર અને ભારતીય રોકાણકારો પર આની શું અસર પડશે તે જાણવાનો પ્રયાસ કરીએ। સોનું ચીન માટે માત્ર એક એસેટ નથી પરંતુ ડોલરના જોખમથી બચવા માટેનું એક હથિયાર છે। આ સિવાય જ્યારે પણ વૈશ્વિક અનિશ્ચિતતા વધે અથવા ડોલર નબળો પડે ત્યારે સોનું એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવે છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિસર્ચ મુજબ વર્ષ 2025ના અંત સુધીમાં વિશ્વભરની કેન્દ્રીય બેન્કોએ સોનાની ખરીદીને વેગ આપી દીધો। આ પરથી સ્પષ્ટ છે કે માત્ર ચીન જ નહીં પરંતુ ઘણા દેશો તેમના ફોરેન રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારી રહ્યા છે। એવામાં જણાવી દઈએ કે આની સીધી અસર સોનાના ભાવ પર પડશે। વધુમાં જ્યારે સેન્ટ્રલ બેન્કો ખરીદી કરે ત્યારે સોનાનો મજબૂત ટેકો મળ્યો અને ભાવ ઘટતા અટકે છે। બીજી બાજુ ગોલ્ડમેન સેક્સ માને છે કે ચીનની વાસ્તવિક સોનાની ખરીદી સત્તાવાર આંકડા કરતાં વધુ હોઈ શકે છે। આનો અર્થ એ થયો કે જે બતાવવામાં આવી રહ્યું છે તેની પાછળ વધુ મજબૂત ખરીદી છુપાયેલી હોઈ શકે છે। જો આવું હોય તો આ સ્પષ્ટ સંકેત છે કે ચીન લાંબા સમય સુધી સોનામાં બુલિશ રહેશે। હવે ભારત પર નજર કરીએ તો ચીનની સતત ખરીદીને કારણે વૈશ્વિક સોનાના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે। આનો અર્થ એ થયો કે ભારતમાં સોનાના ભાવ હજુ પણ વધારો જોવા મળશે। આગામી થોડા મહિનામાં ભાવ 2 લાખ રૂપિયા સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર સાથે, અવનવા લેટેસ્ટ ભાવ સાથે। ત્યાર સુધી તમારા બધાનો આભાર। જય હિન્દ।